નિયત સંકલનમાં થોડાક આગળ વધીએ છીએ। હવે 15મી એક્સરસાઇઝના એક્ઝામ્પલ જોતા પહેલા આપણે કેટલાક નિયત સંકલિતના સિદ્ધાંતો જોઈએ। તો સૌપ્રથમ અહીંયા ધ્યાન રાખો, નિયત સંકલનના પ્રમેયો, થોડા સિદ્ધાંતો મેં તમને અગાઉ બતાવી દીધા છે, એનું પુનરાવર્તન કરી લઉં છું। જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો આ સિદ્ધાંત પહેલો, integration from a to b fx dx બરાબર integration a to b ft dt, मतलब અહીંયા ચલ x છે એની જગ્યાએ t લખો તો મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી। મેં ઉદાહરણ આપી, ગણતરી કરી અને અહીંયા તમને સમજાવેલું હતું કે નિયત સંકલન ચલ પર આધારિત નથી। તો અહીંયા ચલ t હોય, x હોય, y હોય, z હોય, કોઈ પણ ચલ હોય તો તમારે યાદ રાખવાનું છે મિત્રો, નિયત સંકલન ચલ પર આધારિત નથી। આ પહેલો સિદ્ધાંત છે। બીજો સિદ્ધાંત, આમ સીમાઓ જો a to b fx dx બરાબર -b to a fx dx, એટલે સીમાઓની અદલ બદલ કરતા આ a થી b ની જગ્યાએ b થી a કરો તો આગળ માઈનસ આવી જાય છે। તો મેં તમને એ પણ યાદ કરાવેલું, જો યાદ હોય તો, નિશ્ચાયકના ત્રીજા પ્રમેયની જેમ નિશ્ચાયકમાં આપણે જાણીએ છીએ કે નિશ્ચાયકમાં કોઈ પણ બે હારની અદલ બદલ કરતા નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થઈ જાય। તો એવી રીતે આપણે આ સિદ્ધાંતને યાદ રાખીએ કે નિયત સંકલનમાં એની સીમાઓની અદલ બદલ કરતા નિયત સંકલિતનું મૂલ્ય વિરોધી થઈ જાય છે। હવે આને તમે જુઓ, આ પદને ઉપાડીને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થાય, a to b, b to a, બંનેનો સરવાળો કરો તો a to a થઈ જાય। તો a to a fx dx, એનો મતલબ કે નિયત સંકલનમાં લોઅર બાઉન્ડ્રી અપર બાઉન્ડ્રી, નીચલી સીમા અને ઉપલી સીમા સમાન હોય તો નિયત સંકલિતનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે। યાદ રાખો, નિયત સંકલિતનું મૂલ્ય શૂન્ય થઈ જાય ક્યારે? બંને સીમાઓ સમાન હોય તો। આ ત્રીજો કાર્ય નિયમ યાદ રાખો, a to b is equal to, હવે a અને b ની વચ્ચે કોઈ સંખ્યા c હોય, a અને b, a થી મોટી b થી નાની વચ્ચેની કોઈ સંખ્યા c હોય તો આ સંકલિતના ભાગ પડે a થી c, c થી b, બે સંકલિતના સરવાળા સ્વરૂપમાં દર્શાવી શકાય। અને બે શું, ગમે તેટલા સંકલિતના સરવાળા સ્વરૂપમાં દર્શાવી શકાય, પરંતુ a અને b ની વચ્ચેની સંખ્યા હોવી જોઈએ। હવે આજના આ 15મી એક્સરસાઇઝના આ બધા જ દાખલાઓ ગણતા પહેલા આપણે આ સિદ્ધાંતને ખાસ સમજીએ। આ જે પ્રમેય છે, આ પ્રમેયો ધ્યાનથી જુઓ। આ નિયત સંકલિતની સીમાઓ 0 to a છે, નીચલી સીમા 0, ઉપલી સીમા a, યાદ રાખો fx dx। તો હવે એના બરાબર 0 to a f of, મેં અહીંયા ખાલી રાખ્યું છે x ની જગ્યાએ, અહીંયા x છે તો x ની જગ્યાએ સીમાઓનો સરવાળો કરો। આ સીમા 0, ચલો આ 0 વત્તા a, એમાંથી આ જે ચલ છે એ બાદ કરો એટલે આ થયું a x। તો x ની જગ્યાએ સીમાના સરવાળામાંથી ચલ બાદ કરતા જે મળે તે મૂકી દો તો ત્યાં વિધેયનું મૂલ્ય અને આ વિધેયના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી। તો આને આપણે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીશું। મિત્રો, તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું કે સીમાઓના સરવાળામાંથી ચલ બાદ કરતા જે મળે, સીમાઓના સરવાળામાંથી ચલ બાદ કરતા જે મળે તે x ની જગ્યાએ લખી દેવાથી જે પદ મળે એનું મૂલ્ય અને મૂળ પદનું મૂલ્ય હંમેશા સમાન થાય છે। કોના જેવું થયું યાદ આવે છે કઈ? અરે નિશ્ચાયકના છઠ્ઠા પ્રમેય જેવું। નિશ્ચાયકનું છઠ્ઠું પ્રમેય શું હતું કે નિશ્ચાયકમાં કોઈ પણ હારને કોઈ પણ સંખ્યા વડે ગુણીને અન્ય હારમાં ઉમેરતા મળતા નવા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। આવું હતું, યાદ કરો। તો એવી રીતે અહીંયા બોલી શકાય કે નિયત સંકલનમાં સીમાઓના સરવાળામાંથી ચલ બાદ કરતા જે મળે તે ચલ x ની જગ્યાએ લખતા મળતા નવા સંકલિતનું મૂલ્ય મૂળ સંકલિત જેટલું જ હોય છે, બદલાતું નથી।
આ સિદ્ધાંત થઈ ગયો. આ પ્રમેયનો આપણે હમણાં જ ઉપયોગ કરવાના છીએ મેક્સિમમ બધા જ દાખલાઓમાં. ફટાફટ આ પ્રમેયના ઉપયોગથી દાખલાઓ થવા માંડશે. હવે એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. આ સીમાઓનો સરવાળો કરો. અહીંયા a થી b ની સીમા છે, તો આ સીમાઓનો સરવાળો a + b. એમાંથી ચલ બાદ કરો, તો આ ચલ બાદ કર્યા તો શું મળ્યું? a + b - x. આ x ની જગ્યાએ સીમાઓનો સરવાળો એટલે a + b - x મૂકી દો, તો મળતા નવા સંકલિતનું મૂલ્ય મૂળ સંકલિત જેટલું હોય છે, બદલાતું નથી. મતલબ આ બંને સિદ્ધાંત એક જ છે, માત્ર સીમાઓ અલગ અલગ છે. અહીંયા શૂન્ય છે, અહીંયા કોઈ પણ. તો આમાં કોઈ ફરક પડતો નથી મિત્રો. હવે એ જ રીતે આ ત્રીજું પ્રમેય ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2a fx dx બરાબર. અહીંયા 0 થી 2a, તો આ જે સીમા છે એના કરતા અહીંયા અડધી થઈ ગઈ. જોઈ લો, આ 0 to 2a છે, તો 0 to a + 0 to a, અને એક વખત અહીંયા જે fx dx જે છે એનો a, અને બીજી વખત આ સિદ્ધાંતનો ઉપયોગ સીમાઓનો સરવાળો એટલે 2a, એમાંથી એક x બાદ કરો. હવે માની લો કે આ f of x અને f of 2a - x આ બંને સમાન હોય તો આ 2 ટાઈમ્સ થઈ જાય, અને આ વિરોધી હોય તો આ બે ઉડી જાય તો 0 થઈ જાય. એ તમારી ટેક્સ્ટ બુકમાં આ સિદ્ધાંતો પાના નંબર 284 પર જોઈ લેજો. પેજ નંબર 284 આના પર આ સિદ્ધાંતો આવેલા છે. તમે જરા ધ્યાનથી જોઈ લેજો. બધા P0 P1 P2 P3 P4 P5 P6 સુધી તમને એમાં લખેલા છે, જે મેં તમને સિદ્ધાંત બહુ જ ટૂંકમાં સરળતાથી સમજાવી દીધા છે મિત્રો. તો હવે આપણે આ સિદ્ધાંતો યાદ રાખશું, અને અત્યારે આ ખાસ યાદ રાખી લો, સીમાઓના સરવાળામાંથી ચલ બાદ કરતા જે મળે તે ચલની જગ્યાએ લખતા મળતા નવા સંકલિતનું મૂલ્ય જૂના સંકલિત જેટલું હોય છે. આ બંને સિદ્ધાંત એ છે. અને 0 થી 2a હોય તો એને 0 થી a + 0 થી a એમ બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલા ભાગમાં જે વિધેય હોય એનું a, બીજા ભાગમાં પહેલા સિદ્ધાંત મુજબ સીમાઓના સરવાળામાંથી ચલ બાદ કરતા જે મળે તે ચલની જગ્યાએ લખી દેવાનું. એટલે આમ આ પ્રમેયનો ઉપયોગ અહીંયા આપણે જોઈ ગયા. તો આ સિદ્ધાંતો તમારી નોટબુકમાં એક્સરસાઇઝ 15 ગણો ત્યાર પહેલા લખી લો. આટલા ચલો આ સિદ્ધાંતો 1 2 3 4 5 ને 6 સિદ્ધાંતો એક્સરસાઇઝ 15 ગણવાની શરૂઆત કરો ત્યાર પહેલા સારા અક્ષરે રંગીન પેનથી લખી દેવાના, અને ત્યાર પછી એક્સરસાઇઝ 15 શરૂ કરવાની. તો મિત્રો આ સિદ્ધાંતો 1-2 મિનિટ માટે રિવિઝન કરી લો, તમારો મોબાઈલ પોઝ કરીને. બરાબર. હવે આપણે 1 by 1 એક્ઝામ્પલ જોઈશું. ત્યાર પહેલા ફરીથી એકવાર સૂત્રોને યાદ કરી લો. હવે એક્સરસાઇઝ 15 શરૂ કરીએ છીએ આપણે મિત્રો. પહેલા 7 એક્ઝામ્પલની રકમ મેં લખી રાખી છે. બધા દાખલા એક સરખા છે. એક એક્ઝામ્પલ હું વિગતવાર એક સ્ટેપ સહિત સમજાવું છું, બાકી ફટાફટ ચપટી વગાડતા દાખલા થઈ જશે. હવે ધ્યાન રાખો, પહેલો એક્ઝામ્પલ છે આ ઇન્ટિગ્રલ I, એને નામ આપ્યું, એને પરિણામ નંબર 1 કહી દીધું. હવે પ્રમેય મુજબ આપણે આવું લખીશું. પ્રમેય મુજબ પ્રમેય શું કહે છે કે I = integration from 0 to a. હવે અહીંયા વર્ગમૂળમાં x ની જગ્યાએ અહીંયા જો મિત્રો આ x છે, આ x, તો x ની જગ્યાએ આપણે શું લખીશું? સીમાઓનો સરવાળો. તો આનો સરવાળો કરો 0 + a એ થયું. એમાંથી ચલ બાદ કરો એટલે a - x, તો x ની જગ્યાએ a - x લખવાથી મૂલ્યમાં ફેરફાર થતો નથી. હવે જો આ વર્ગમૂળમાં x ની જગ્યાએ x - a, અને અહીંયા x + a છે કે - a છે, આપણે જરા જોઈ લઈએ. રકમ ફરી એકવાર ચેક કરી લઈએ આપણે મિત્રો. રકમમાં સ્પષ્ટ છે. અહીંયા x - a ને અહીંયા જોઈ લો a - x છે, તો અહીંયા થશે a - x. તો અહીંયા a - x ની જગ્યાએ a
a માઈનસ x a ગયા એટલે અહીંયા રૂટ x વધ્યું. આ પરિણામ નંબર 2. હવે પરિણામ 1 વત્તા 2 કરતા હવે 1 અને 2 નો સરવાળો કરો તો i વત્તા i એટલે 2i થશે મિત્રો. અને આ બંનેની સીમા એક સરખી છે એટલે 0 to a થશે. 0 to a થશે અને આ વત્તા આ હવે આનું સંકલિત જોઈ લો. આનું સંકલિત આ છે વત્તા આ. તો હવે હું થોડું રફકામ કરીને બતાવી દઉં છું તમને અથવા એક દાખલામાં આ લખીને બતાવું છું. આ રૂટ x પ્લસ રૂટ a માઈનસ x વત્તા રૂટ અહીંયા x ની જગ્યાએ a માઈનસ x આવે મિત્રો. a માઈનસ x પ્લસ રૂટ x અહીંયા રૂટ a માઈનસ x બંનેમાં સીમાઓ સરખી લાવ થયું ઇઝ ઇક્વલ ટુ 0 ટુ a. હવે આનો લસા લો તો રૂટ વત્તા રૂટ છેદમાં રૂટ વત્તા રૂટ ઉડી ગયા એટલે 1 વધ્યું 1 dx અને 1 નું સંકલન x 0 ટુ પાઈ બાય 0 ટુ a થશે એટલે આ મળશે a માઈનસ 0. આમ તેથી i બરાબર આ થયું a પણ કોના બરાબર આવ્યું 2i બરાબર માટે i બરાબર a બાય 2 આ આપણો જવાબ થયો મિત્રો. તો આ એક્ઝામ્પલ જુઓ. આ દેખાવમાં બહુ મોટા મોટા દાખલા લાગે છે પણ મોટા છે નહીં. સાવ સહેલામાં સહેલા મેથ્સ એટલે મજા જ કરવા જેવા દાખલાઓ છે. સંકલન એટલે સહેલું. આ પરિણામ 1 કયું પછી આને પ્રમેય મૂક્યું સીમાઓના સરવાળામાંથી ચલ બાદ કરતા ચલની જગ્યાએ મૂક્યું પરિણામ 2. આ બેનો સરવાળો કર્યો 1 અને 2 કરતા તો આ મળ્યું. આ બેનો ઉડી ગયા એટલે 1 મળ્યું તો આપણને જવાબ મળી ગયો મિત્રો. હવે આપણે એક્ઝામ્પલ 2 જોઈએ. આ લખી લો. બીજો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. આ રકમ જુઓ. આ 0 ટુ પાઈ બાય 2 છે. અહીંયા પાઈ બાય 2 અહીંયા sin x છે વર્ગમૂળમાં અહીંયા sin અહીંયા cos. આ રકમ થઈ ગઈ. આ 0 ટુ પાઈ બાય 2 0 થી પાઈ બાય 2 નો સરવાળો કરો એમાંથી ચલ બાદ કરો એટલે પાઈ બાય 2 માઈનસ x. આ x ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ x એટલે અહીંયા આવું થશે sin પાઈ બાય 2 માઈનસ x. પણ મિત્રો આ વસ્તુ તમને ખબર જ છે sin પાઈ બાય 2 માઈનસ x એટલે cos x થાય તો હું અહીંયા ડાયરેક્ટ cos x લખું છું. આ sin નું cos થઈ જશે અને આ cos નું sin થઈ જશે. હવે આ પરિણામ અહીંયા આવશે 0 ટુ પાઈ બાય 2 થશે. અહીંયા sin અહીંયા cos આવ્યું. આ પરિણામ અહીંયા એટલે cos વત્તા sin થયું. આ બેનો સરવાળો 1 થયો તો આ x એટલે 0 ટુ પાઈ બાય 2 થયું. આ થશે પાઈ બાય 2 માઈનસ 0 તો આનો 2i બરાબર પાઈ બાય 2 માટે i બરાબર પાઈ બાય 4. આ એક્ઝામ્પલ ખતમ. એનો એ જ દાખલો છે મિત્રો. આ પહેલો એક્ઝામ્પલ અને એવી જ રીતે આ બીજો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. તો મિત્રો લખી લો અને હવે આપણે ત્રીજો જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ જોઈ લો. અહીંયા આ ત્રીજો એક્ઝામ્પલ છે એની રકમ અહીંયા લખી છે. આ પાઈ બાય 6 થી પાઈ બાય 3 1/1 પ્લસ રૂટ 10 એટલે sin upon cos એટલે મેં રૂટ sin upon રૂટ cos લખ્યું. હવે તમે જુઓ તો અહીંયા પાઈ બાય 6 થી પાઈ બાય 3 અહીંયા રૂટ sin x અને રૂટ cos x લસા છેદનો છેદ અંશમાં ગયો. હવે આ પાઈ બાય 6 અને પાઈ બાય 3 સીમાઓનો સરવાળો કરો. પાઈ બાય 6 એટલે 30 ડિગ્રી, પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી, 60 અને 30 90 ડિગ્રી, 90 ડિગ્રી એટલે પાઈ બાય 2. તો અહીંયા x ની જગ્યાએ પાઈ બાય 2 માઈનસ x આવે તો આ cos નું sin થઈ જાય, આ cos નું sin થઈ જાય, આ sin નું cos થઈ જાય. તો આ પદ અહીંયા લખ્યું અને આ પદ અહીંયા લખ્યું. આ બંનેનો સરવાળો અહીંયા પાઈ બાય 6 અહીંયા પાઈ બાય 3 તો
અહીંયા π/6 થી π/3 આ ઉડી ગયા, લસા લીધા પછી 1 થયું તો π/6 અહીંયા π/3 તો અહીંયા આવશે π/3 - π/6 આ 60 ડિગ્રી આ 30 ડિગ્રી, 60 ડિગ્રીમાંથી 30 ડિગ્રી જાય એટલે 30 ડિગ્રી વધે, 30 એટલે π/6 વધે એટલે I બરાબર π/12 આ આપણો જવાબ થયો મિત્રો. ત્રીજો એક્ઝામ્પલ ખતમ. જોઈ લો, ધ્યાનથી જોઈ લો. ત્રીજો એક્ઝામ્પલ ત્રણે ત્રણ સરખા છે, બધા એક જ સરખા છે. હવે આપણે ગણીએ બાકીના એક્ઝામ્પલ. ચોથા એક્ઝામ્પલની રકમ અહીંયા મેં લખેલી છે. આ ચોથો એક્ઝામ્પલ છે. જો sin⁵² છેદમાં sin⁵² પ્લસ cos⁵². હવે અહીંયા સીમાઓ છે 0 થી π/2. આ સીમાનો સરવાળો કરો તો π/2 અને એમાંથી ચલ બાદ કરો એટલે π/2 - x. આપણે x ની જગ્યાએ π/2 - x લખો તો sin નું cos થઈ જાય એટલે અહીંયા થશે cos⁵²x છેદમાં આ sin નું cos⁵²x પ્લસ આ cos નું sin થઈ જશે. રૂપાંતરણના નિયમ મુજબ આવું થયું. હવે આ થયું 0 થી π/2. આ બેનો સરવાળો, આ પદ અહીંયા પ્લસ આ બીજું પદ આવું થયું. હવે આનો લસા લો તો sin⁵² પ્લસ cos⁵² અપોન sin⁵² પ્લસ cos⁵² ઉડી જશે, 1 થશે એટલે 0 થી π/2 અહીંયા 0 થી π/2 એકનું સંકલન x એટલે π/2 - 0 તો આ 2i બરાબર π/2 માટે i બરાબર π/4. એક્ઝામ્પલ 4 પૂરો. મિત્રો આવા એક્ઝામ્પલ છે. બોલો કેવા સહેલા દાખલાઓ છે, વિચારો તો ખરા. હવે એ જ રીતે 5 અને આપણે 6 જોઈએ, પણ આ લખી લો પહેલા. જો મિત્રો પાંચમો એક્ઝામ્પલમાં રકમમાં ફેરફાર કેટલો છે? આ 3/2 ની જગ્યાએ 4 ઘાત છે. આ 3/2 ની જગ્યાએ 4 ઘાત છે એટલે અહીંયા આવું થશે. બરાબર, એટલે અહીંયા 4 ઘાત થશે. હવે આનો લસા લો તો sin ની 4 ઘાત વત્તા cos ની 4 ઘાત છેદમાં એનું એ એટલે ઉડી ગયા એટલે અહીંયા 1 વધ્યું, જવાબ આવ્યો π/4. તો આ પાંચમો એક્ઝામ્પલ ખતમ મિત્રો. જોઈ લો આ પાંચમો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો, ગણી લો અને ફેર નોટબુકમાં લખી લો. હવે છઠ્ઠો એક્ઝામ્પલ તો 5 પછી આ એક્ઝામ્પલ નંબર 6 એમાં પણ સીમાઓ 0 થી π/2 છે. અહીંયા 4 ની જગ્યાએ 5 છે તો અહીંયા આવશે. હવે 5 કરી દો, અહીંયા 5 રો કરી દો એટલે આ છઠ્ઠો દાખલો થયો. તો અહીંયા 5 કરો, આ બંનેનો સરવાળો લસા લેશો એટલે 1 થઈ જશે. અહીંયા 5 ઘાત અહીંયા 1 થયું, જવાબ π/4. એનો એ પાંચમો એક્ઝામ્પલ, છઠ્ઠો એક્ઝામ્પલ ખતમ. જોઈ લો છઠ્ઠો એક્ઝામ્પલ પૂરો. મિત્રો આવા દાખલાઓ છે. આ દાખલા જોઈને ડર લાગે એવા મોટા મોટા દાખલા લાગે, આ તો કોણ જાણે શું હશે, પણ અંદર કઈ છે નહીં, ખાલી પ્રમેય મૂકવાનું છે. મિત્રો આટલા સરળ દાખલા છે, મનો વ્યવસ્થિત રીતે લખવા. હવે આપણે સાતમો એક્ઝામ્પલ જોઈએ. મિત્રો સાતમા એક્ઝામ્પલની મેં રકમ લખી રાખી છે તો સમય બચાવવા માટે આ સાતમા એક્ઝામ્પલની રકમ એને મેં પરિણામ નંબર 1 આપી દીધું. હવે સીમાઓનો સરવાળો π/2, એમાંથી ચલ બાદ કરો એટલે x ની જગ્યાએ π/2 - x એટલે sin π/2 - x એટલે cos x થઈ જશે. મિત્રો હું ડાયરેક્ટ લખું છું, અહીંયા cos x આવ્યું, માઈનસ cos નું sin થઈ જશે, અહીંયા sin x છેદમાં
1 પ્લસ sin આ x ની જગ્યાએ π/2 - x એટલે sin π/2 - x એટલે cos x થઈ જશે ઇન્ટુ આ cos x નું sin x થઈ જશે. હવે આ બેનો લસા લો છેદ 1 પ્લસ sin cos 1 પ્લસ sin cos એટલે છેદ સરખું આ બેનો સરવાળો એટલે sin x માઈનસ cos x વત્તા અહીંયા cos x માઈનસ sin x અંશમાં આવું થશે છેદમાં તો લસા છે sin x cos x આ cos cos ગયા sin ગયા એટલે શૂન્ય વધ્યું એટલે 0 થી π/2 શૂન્ય dx અને શૂન્યનું સંકલન શૂન્ય થાય તો 2i બરાબર 0 માટે i બરાબર 0 થયું. આ એક્ઝામ્પલ ખતમ. મિત્રો સાતમું એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ થાય છે. આમ આપણે પ્રમેયના ઉપયોગથી 7 એક્ઝામ્પલ જોયા. હવે આ એક્ઝામ્પલ લખી લો પછી બાકીના એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે 8મું એક્ઝામ્પલ જોઈએ. આ રકમ છે જુઓ આમાં આપણે પ્રમેયનો ઉપયોગ કરીએ તો પ્રમેય મુજબ અહીંયા શું થશે એ જરા જોઈએ. i બરાબર 0 to 1 આ x ની જગ્યાએ સીમાઓનો સરવાળો કરો 0 વત્તા 1 એટલે 1 એમાંથી ચલ બાદ કરો x તો x ની જગ્યાએ આપણે 1 - x લખવું પડે. હવે આ 1 આ x રેઝ ટુ n x ની જગ્યાએ 1 - x 1 1 ઉડી જાય તો x રેઝ ટુ n થશે. જો મિત્રો સાદુરૂપ આપો. હવે ઇઝ ઇક્વલ ટુ 0 to 1 આ થશે x રેઝ ટુ n માઈનસ x રેઝ ટુ n પ્લસ 1 dx. હવે આનું સંકલન x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 પ્લસ x રેઝ ટુ n પ્લસ 2 અપોન n પ્લસ 2 આવું થશે. અહીંયા 0 to 1 થશે. હવે આમાં મૂળભૂત સિદ્ધાંત મૂકો 1 અપોન n પ્લસ 1 આ વચ્ચે માઈનસ છે તો માઈનસ રહેશે માઈનસ અહીંયા 1 અપોન n પ્લસ 2 માઈનસ 0 માઈનસ 0 આનો આપણે લસા લઈ લઈએ n પ્લસ 1 n પ્લસ 2 લસા લઈએ તો અંશમાં આવશે n પ્લસ 2 માઈનસ n પ્લસ 1 અહીંયા n ગયા બે માંથી 1 જાય એટલે 1 એના છેદમાં n પ્લસ 1 n પ્લસ 2 i બરાબર આ આપણો જવાબ થયો મિત્રો. હવે એ જ રીતે અહીંયા જોઈએ જરા તો આ નવમા એક્ઝામ્પલ ની આ રકમ અને પરિણામ નંબર 1 કહી દીધું. હવે આપણે આમાં પ્રમેય એપ્લાય કરીએ. પ્રમેય મુજબ i બરાબર એક સ્ટેપ વધારે લખીએ i બરાબર 0 to π/4 log બ્રેકેટમાં 1 પ્લસ 10 x ની જગ્યાએ સીમાઓનો સરવાળો એટલે π/4 માઈનસ x dx આવું થશે. હવે આનું સાદુરૂપ હું અહીંયા લખું છું તમે નીચે લખજો. અહીંયા જુઓ 0 to π/4 આ થશે log કૌંસમાં 1 પ્લસ અહીંયા 10 નું સરવાળા સૂત્ર મૂકો એટલે 10 આલ્ફા માઈનસ 10 બીટા અપોન 1 પ્લસ 10 આલ્ફા 10 બીટા એટલે આ થશે 10 π/4 માઈનસ 10x અપોન 10 π/4 પ્લસ 1 પ્લસ 10 π/4 10x આવું થયું dx. હવે આનો લસા લઈ લો એટલે આનો લસા લેશો એટલે 0 to π/4 આ log લસા 1 plus 10x આવશે અહીંયા આવશે 1 plus 10x plus 1 minus 10x dx આવું થયું. આ 10x ગયા તો આ થશે ઇન્ટિગ્રેશન 0 to π/4 log 1 plus 1 એટલે 2 upon 1 plus 10x dx. આનું સાદુરૂપ આપીએ
તો I બરાબર 0 to pi by 4 આ log 2 minus log 1 plus 10x dx આ પરિણામ નંબર 2 થયો. હવે જો આગળની રીત મુજબ પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા તો I વત્તા I એટલે 2I integration from 0 to pi by 4. હવે આ પરિણામ 1 અને આ પરિણામ 2 આનો અને આનો સરવાળો કરો તો આ માઈનસ log અને આ પ્લસ log ઉડી જાય તો અહીંયા વધશે log 2 dx. તો હવે મિત્રો જોઈ લો log 2 અચળ છે એટલે આ log 2 બહાર નીકળી જાય 0 to pi by 4 1 dx 1 નું સંકલન x થાય એટલે log 2 mn 1 નું સંકલન x 0 to pi by 4 આમાં log 2 mn into pi by 4 minus 0 મૂળભૂત સિદ્ધાંતમાં કયો તો આ આવશે pi by 4 log 2 પણ આ આવશે 2i બરાબર માટે I બરાબર pi by 8 log 2 આવશે pi by 2 log 2 pi by 8 આવશે. તો આ મિત્રો આપણો જવાબ થયો. આ એક્ઝામ્પલ છે એ ખૂબ અગત્યનું ગણાય છે અને મોસ્ટ IMP કરી દેજો અને વારંવાર ગણજો. તો મિત્રો આ 9મો એક્ઝામ્પલ હતો. બાકીના એક્ઝામ્પલ પણ આપણે 1 બાય 1 જોતા જઈએ. હવે 10 અને 11 માં ધ્યાન કેન્દ્રિત કરીએ. આ 10મા એક્ઝામ્પલની રકમ લખી છે અને હું થોડુંક સાદું રૂપ આપું છું. I બરાબર 0 to pi 0 to pi. હવે x આ tan એટલે sin upon cos, sec એટલે 1 upon cos, tan એટલે sin upon cos, cos લસા ઉડાડી દઈએ તો આ sin cos માં આનું રૂપાંતર કરીએ તો આ પદ આવું થશે. આ પરિણામ નંબર 1 થયું. sin cos માં બદલ્યા. આ tan ને sin upon cos, અહીંયા 1 upon cos, આ sin upon cos, cos લસા લીધો અને અંશનો લસા છેદનો લસા cos ઉડી ગયા. આવું બધું પરિણામ 1. હવે આપણે પ્રમેય મુજબ હવે પ્રમેય શું કહે છે કે સીમાઓનો સરવાળો એટલે 0 થી pi નો સરવાળો તો pi એને x ની જગ્યાએ મૂકો તો આ x ની જગ્યાએ pi x ઇન્ટુ અહીંયા sin pi x એટલે sin x થાય છેદમાં 1 mm અને sin pi x એટલે sin x થાય. તો આનું સાદું રૂપ આપો 0 to pi આ થયું pi sin x minus x sin x છેદમાં તો mm 1 plus sin x mm dx. આ પરિણામ નંબર 2 થયું. આ 1 અને 2 નો સરવાળો કરો તો ફરી પાછું પરિણામ અહીંયા લખું છું. પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા હવે 2i બરાબર આ બેનો સરવાળો કરો તો ઇન્ટિગ્રેશન 0 થી pi. હવે આનો અને આનો સરવાળો કરો એટલે જો આ એ x sin ને x sin ઉડી જાય એટલે pi sin x વધે ને એમાંથી pi બહાર કાઢ લો એટલે અહીંયા આવશે sin x upon 1 plus sin x dx. આવું થયું મિત્રો. હવે તમે આ જ દાખલો હમણાં આગળના લેક્ચરમાં આપણે કરી ગયા, તમને યાદ આવતું હોય તો આની કરણી લેતા હતા, ખબર છે? મેં તમને એવું હિન્ટ આપી કે સંકલ્યમાં જ્યારે છેદમાં 1 plus sin 1 minus sin કે 1 plus cos કે 1 minus cos આવે તો કરણી લેવી. અહીંયા 1 plus sin છે તો 1 minus sin x વડે ઉપર નીચે ગુણો
તો આવું થશે તો આ થશે પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ આ sin x એમને માઈનસ sin ઇન્ટુ sin એટલે sin સ્ક્વેર x છેદમાં 1 માઈનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર x dx આવું થશે હજુ આનું સાદું રૂપ આપો પાઈ એમને 0 થી પાઈ sin upon cos સ્ક્વેર એટલે sec x into tan x થાય માઈનસ sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર x માઈનસ 1 થાય આ કિંમત મૂકી ફરી મિત્રો જોઈ લો sin upon cos સ્ક્વેર એટલે sec x into tan x આ x છે sec x into tan x માઈનસ તો આ માઈનસ sin સ્ક્વેર upon cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર થાય tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર x minus 1 થાય તો અહીંયા sec સ્ક્વેર x minus 1 આ કૌંસમાં આવે એટલે કૌંસ ખોલી દીધો એટલે આ પ્લસ થઈ ગયું હવે આનું સંકલન કરો તો આ 2i બરાબર અહીંયા પાઈ તો એમને છે આ sec x * tan નું સંકલન sec x minus sec સ્ક્વેર નું tan x અને પ્લસ 1 નું x 0 ટુ પાઈ હવે મૂળભૂત સિદ્ધાંત મૂકો sec pi એટલે 1 upon cos pi એટલે -1 minus tan pi એટલે 0 plus pi minus હવે sec 0 એટલે 1 minus tan 0 એટલે 0 plus 0 આવું થયું is equal to આ pi એમને હવે તમે જો થોડું વિચારો આ pi એમને અને આ -1 એટલે -2 થશે તો આ 2i બરાબર આવ્યું માટે i બરાબર pi/2 into bracket pi -2 આ જવાબ આવે મિત્રો આ એક્ઝામ્પલ જોઈ લો જરા શાંતિથી જોઈ લો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો આ એક્ઝામ્પલમાં હું થોડું સાદું રૂપાનું આપી દઉં છું આ રકમને જરા ધ્યાનથી જોઈ લો આ 0 થી pi/2 ની રકમ છે આ બે ઉપર જશે એટલે log sin સ્ક્વેર x થાય log sin સ્ક્વેર x અને આ માઈનસ log છે એટલે છેદમાં sin 2x થાય આવું થશે મિત્રો આ log ના નિયમનો ઉપયોગ કર્યો હવે આ જે sin 2x છે એની જગ્યાએ સૂત્ર મૂકો 2 sin x cos x હવે આમાંથી મિત્રો એક sin ઉડી જશે તો આપણી પાસે રકમમાં શું રહેશે is equal to 0 થી pi/2 log અંશમાં sin છેદમાં cos એટલે tan થયું તો tan x upon 2 dx આ આપણું પરિણામ નંબર 1 થયું આ રકમને સાદું રૂપ આપ્યું એટલે આવું થયું હવે અહીંયા હું પ્રમેયનો ઉપયોગ કરું છું તો પ્રમેય મુજબ I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi/2 આ log એમને tan આ x ની જગ્યાએ આવશે સીમાઓના સરવાળામાંથી એક બાદ કરો pi/2 - x આવે હવે tan pi/2 - x એટલે cot x આવે તો cot x/2 dx આ પરિણામ નંબર 2 થયું હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા એટલે પરિણામ 1 + 2 કરતા 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી pi/2 log tan x/2 plus log cot x/2 dx આવું રહેશે હવે સરવાળો છે એટલે ગુણાકાર થઈ જાય લઘુગુણકના નિયમ મુજબ 0 થી pi/2 log
tan x cot x છેદમાં 2 ગુણ્યા 2 4 થઈ જશે, તો આ tan ગુણ્યા cot એટલે 1 થઈ જશે, તો આ થયું 0 to pi by 2 log 1/4 આવું થયું, એટલે આ થશે 0 થી pi by 2 log 1 minus log 4 dx આવું થયું. log 1 નું મૂલ્ય મૂકી દો એટલે આ રકમ હવે આપણી આવી થશે 0 થી pi by 2, આ 0 થયું એટલે આ માઈનસ અહીંયા આવશે માઈનસ log 4 dx, કારણ કે log 1 નું મૂલ્ય 0, આ અચળ છે એને બહાર કાઢી લો એટલે માઈનસ log 4 અચળ બહાર 0 થી pi by 2 1 dx. હવે આનું સંકલન કરીએ મિત્રો તો આ થયું log 4 mm, આનું સંકલન x 0 થી pi by 2. હવે આમાં આપણે મૂળભૂત સિદ્ધાંત મૂકો તો આ માઈનસ log 4 mm into bracket pi by 4 minus 0 થાય, તો આ જવાબ આવ્યો આપણો, આ જવાબ આવ્યો pi by 4 log 4 પણ માઈનસ, આ કોના બરાબર આવ્યો 2i બરાબર, માટે i બરાબર 2 ને આ બાજુ છેદમાં લઈ જાઓ એટલે માઈનસ pi by 8 log 4, આ આપણો જવાબ. 4 એટલે 2 નો વર્ગ, તો આના પરથી હજુ જો સાદું રૂપ આપવું હોય તો માઈનસ pi by 4 log 2 આમ પણ લખી શકાય છે. તો મિત્રો જરા ધ્યાનથી જોઈ લો, pi by 2 log 2 આ માઈનસ છે, તમે જો આને આ માઈનસ આગળ લઈ જાઓ તો આ 1/2 થઈ જશે, એટલે pi by 4 1/2 થશે આ જવાબ. છેલ્લી બે લીટી ચેક કરી લો મિત્રો, આમાં મૂળભૂત સિદ્ધાંત મૂકો log 4 mm, અહીંયા મૂળભૂત એટલે આ 0 થી pi by 2 છે એટલે pi by 2 minus 0 થાય, અહીં pi by 2 minus 0 થાય, અહીંયા pi by 2 આવશે એટલે આ 2 આના છેદમાં આવશે એટલે pi by 4 થઈ જશે, pi by 4 log 4, આ 2 નો વર્ગ 2 આગળ આવે એટલે અહીંયા pi by 2 થઈ જશે, આ માઈનસ તો છે, હવે જો આ માઈનસ ને ઉપર લઈ જાવ તો આ 1/2 થઈ જાય, તો આ જવાબને pi by 2 log 1/2 આમ પણ લખી શકાય. તમે આ જવાબ લખો, આ લખો કે આ લખો, બધા સરખા છે મિત્રો. આમ સ્ટેપ બાય સ્ટેપ, મારે જગ્યાના અભાવે મેં આના પછીનું સ્ટેપ અહીંયા લખ્યું છે, તમારે એવું નહીં કરવાનું, તમારે નીચે લખવાનું, આના પછીનું આ જે સ્ટેપ લખ્યું તમારે નીચે લખવાનું, તમારે ફૂલ સ્કેપ નોટબુકમાં એક સ્ટેપની નીચે જ બરાબરની નીચે જ બરાબર લખી અને બધા સ્ટેપ લખવા. અહીંયા જગ્યાના અભાવે મેં સાઈડમાં લખેલું છે. આ બંને એક્ઝામ્પલ ખૂબ અગત્યના ગણાય છે. આ એક્ઝામ્પલને તમે મોસ્ટ IMP એક્ઝામ્પલ લખી દેજો અને IMP લખજો નોટબુકમાં. આ ખાસ કરજો ફેર નોટબુક બનાવો ત્યારે. હવે પછી આગળના એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે 12મો અને 13મો એક્ઝામ્પલ જોઈએ. આ 12મો એક્ઝામ્પલ છે એ MCQ છે. મેં એના ઓપ્શન લખ્યા નથી મિત્રો. એના ઓપ્શન છે 0 1 2 અને 3 4 એવા એના ઓપ્શન આવશે. આ MCQ સ્વાધ્યાય 7 નો 44મો દાખલો છે. આ પણ MCQ છે. એના ઓપ્શન મેં લખ્યા નથી, પણ શું ઓપ્શન આવશે એ ઓટોમેટિક આપણને ખબર પડી જશે. આ 7.11 નો 20મો દાખલો છે. આ સ્વાધ્યાય 7 નો 44મો દાખલો છે. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. હવે આ એક્ઝામ્પલ ગણીએ. માત્ર પ્રમેયનો જ ઉપયોગ છે. હવે આમાં જુઓ, પ્રમેય મૂકો પહેલા તો. આ પરિણામ 1 છે. પ્રમેય મુજબ
પ્રમેય મુજબ હવે અહીંયા પ્રમેય મૂકું છું I બરાબર 0 to 1 tan inverse m ને હવે આ 2 x ની જગ્યાએ સીમાનો સરવાળો 1 એમાંથી ચલ બાદ કરો એટલે 1 - x -1 છેદમાં 1 પ્લસ 1 - x 1 - x x ની જગ્યાએ એનો વર્ગ dx હવે આનું હું સાદુરૂપ આપું છું 0 to 1 tan inverse m ને આનું સાદુરૂપ 2 - 1 એટલે 1 થયું અને -2x થયું છેદમાં 1 + 1 - x આનું વિસ્તરણ એટલે 1 વચ્ચેનું પદ -2x આગળ માઈનસ એટલે પ્લસ 2x - x² dx આવ્યું આ થશે 0 to 1 આ બંનેમાંથી માઈનસ કોમન એ -1 આગળ લઈ લો એટલે tan ઇન્વર્સ આ 2x - 1 શા માટે માઈનસ કોમન લીધું એ માઈનસ ને આગળ લઈ લીધું છેદમાં હવે છેદમાં જુઓ તો આ -1 અને +1 ઉડી ગયા આ 2x માંથી 1x જાય એટલે 1 + x વધે આ 1 + x - x² dx હવે તમે જરા ધ્યાનથી જુઓ મિત્રો તો આ જે છે એ મૂળ આપણી રકમ જ છે આ એક છે I છે અને આગળ આ માઈનસ છે તો ઇક્વલ ટુ -i થયું I ઇક્વલ ટુ -i આવું થયું આ I ને ડાબી બાજુ લઈ જાઓ એટલે I વત્તા I 2i બરાબર 0 થશે અને તેથી I બરાબર 0 જવાબ એના ઓપ્શનમાં 0 વાળો જવાબ આવશે ચેક કરો હવે આ એક્ઝામ્પલ જો 13મો આ પણ MCQ છે પરિણામ નંબર 1 આમાં પ્રમેય એપ્લાય કરો પ્રમેય મુજબ ચલો પ્રમેય મૂકીએ I બરાબર 0 થી અહીંયા π/2 log આ 4 mm પ્લસ 3 આ x ની જગ્યાએ π/2 - x એટલે sin નું cos x થઈ જાય છેદમાં 4 પ્લસ 3 cos નું sin x થઈ જાય dx પરિણામ 2 હવે 1 અને 2 નો સરવાળો કરતા એટલે પરિણામ 1 વત્તા 2 કરતા 1 અને 2 નો સરવાળો તો જો I વત્તા I એટલે 2i 0 થી π/2 m ને આ બે નો સરવાળો એટલે log નો સરવાળો તો આ થશે log 4 + 3 sin x છેદમાં 4 + 3 cos x m હવે પ્લસ log અને log માં log x પ્લસ log y હોય તો log x * y થઈ જાય તો આ x * y એટલે આ 4 + 3 cos x 4 + 3 sin x આવું થયું dx હવે તમે જરા ધ્યાનથી જોશો તો 4 + 3 cos x આ અને આ ઉડી ગયા આ અને આ ઉડી ગયા તો હવે એ બધું ઉડી જાય એટલે 1 વધ્યું તો આ થયું 0 થી π/2 log 1 dx log 1 નું મૂલ્ય મૂકો log 1 નું મૂલ્ય આપણે જાણીએ છીએ 0 થાય 0 dx log 1 એટલે 0 0 નું નિયત સંકલન 0 થાય એટલે 2i બરાબર 0 માટે i બરાબર 0 તો આનો એક ઓપ્શન 0 હશે એ આપણો સાચો જવાબ થયો તો આમ 14મો એક્ઝામ્પલ આપણે જોયો ધ્યાનથી જુઓ બંને એક્ઝામ્પલ આ બંને MCQ છે આ પણ MCQ છે અને આ પણ MCQ છે એક માર્કમાં પણ આવા દાખલા પૂછાય છે એમાં માત્ર પ્રમેયનો જ ઉપયોગ છે મિત્રો યાદ રાખો પ્રમેય નથી તો કંઈ નથી પ્રમેય નથી તો કંઈ નથી પ્રમેયને સમજો અને એપ્લાય કરો એટલે સીધો જવાબ દાખલા તમારા સાવ રમકડા જેવા થઈ જશે તો મિત્રો દાખલાને રમકડા જેવા બનાવો
અને રમકડાથી રમો અને મોજ કરો. મેથ્સ એટલે મોજ જ કરવાનું છે મિત્રો. હજુ પણ આપણી મોજ જારી રાખીશું. 13 દાખલા પછી હવે આપણે 14, 15, 16 આગળના દાખલા જોઈશું. ચલો 14, 15 અને 16 એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. આ રકમ છે f અને g, આ બે વિધેયો છે. fx બરાબર આટલા છે અને gx બરાબર આ આપેલા છે. તો આવું સાબિત કરવું છે. એની ડાબી બાજુને I મેં લઈ લીધું. હવે આમાં પ્રમેયનો ઉપયોગ કરવો. 0 to a f of x ની જગ્યાએ a minus x into g of x ની જગ્યાએ a minus x dx આવું થયું. હવે કારણ પ્રમેય પરથી આ પ્રમેયનો ઉપયોગ કર્યો. હવે 0 to a, હવે આનો કિંમત મૂકો એટલે અહીંયા f of x આવશે મિત્રો. આમાં આની કિંમત મૂકો તો અહીંયા આવશે 4 minus gx આવશે dx. આને કરતા બનાવો એટલે અને આ બાજુ લઈ આવો. હવે આનું સાદું રૂપ આપો. 0 to a fx into 4 એટલે 4 into fx એવું લખો. 4 into f of x minus fx into gx અને dx સાદું રૂપ આપી દો. 0 to a fx into gx dx. હવે તમે થોડું ધ્યાનથી જોશો ને તો આ જે છે એ પાછું I આવી ગયું. જો આ એક છે I, તો એની જગ્યાએ I લખી દો એટલે આ અચળ બહાર કાઢી લો. 4 0 to a fx dx minus I ને આ બાજુ લઈ આવો. આ બાજુ I તો હતા જ. તેથી 2I બરાબર 4 into 0 to a fx dx આવું થશે. તો હવે આ 2I બરાબર આપણે તો I બરાબર શોધવાનું હતું. તેથી I બરાબર 2 ને છેદમાં 4/2 એટલે 2 ઇન્ટિગ્રેશન 0 to a f of x dx. તો આ પરિણામ સાબિત થયું. જોઈ લો આ પરિણામ સાબિત થયું I બરાબર. હવે અહીંયા જરા ધ્યાનથી જુઓ તો આનો આન્સર આપણે હવે લખીએ. આન્સર I બરાબર a to b fx dx છે. હવે આમાં હું પ્રમેય મૂકું છું. a to b f of x ની જગ્યાએ સીમાઓનો સરવાળો એટલે a b minus x મૂકતા સંકલિતમાં કોઈ ફરક પડતો નથી કારણ પ્રમેય પરથી. હવે આમાં આ આપેલું છે એની જગ્યાએ કિંમત મૂકો તો ફરી પાછું તમે જોઈ લો. મૂળ રકમમાં અહીંયા x હતું મિત્રો, અહીંયા x હતું, હું લખવાનું ભૂલી ગયો એટલે આપણી રકમ આવી થશે x into f of x dx આવું થયું છે. હવે આ x ની કિંમત મૂકવાની એટલે કે પ્રમેય x ની જગ્યાએ આવશે a b x into x ની જગ્યાએ a b x dx કારણ પ્રમેયના પરિણામ પરથી. હવે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b. હવે જુઓ આ a b એને એમને રાખું છું. આ a b એમને x પણ એમને ઇન્ટુ આની જગ્યાએ આમાંથી કિંમત મૂકું તો f of x dx થશે. હવે આનો ગુણાકાર કૌંસ છોડ દો. આને ગુણ્યા આ, આને ગુણ્યા આ, એવી રીતે બે ભાગ પાડું તો આને ગુણ્યા આ કરો તો a b અચળ બહાર કાઢી લો. a થી b fx dx થાય માઈનસ ઇન્ટિગ્રેશન a to b
x into f of x થાય આવું થાય અને ભાગ પાડી દીધા. હવે તમે થોડું ધ્યાનથી જુઓ તો આ તો મૂળ રકમ હોય i જ આવી ગયું તો એની જગ્યાએ આપણે i મૂકી દો તો આ થશે a plus b a to b fx dx minus i આ i બરાબર આવ્યું આ i ને ઉઠાવીને ડાબી બાજુ લઈ આવો એટલે 2i બરાબર a plus b into bracket a to b fx dx તો i ને કરતા બનાવો એટલે i બરાબર a plus b by 2 આ 2 છેદમાં ઇન્ટિગ્રેશન a to b fx dx તો i બરાબર આટલું આવે. ઓપ્શન ચારે જોઈ લેજો આના ચારે ઓપ્શન જોઈ લેવાના એ ચારે ઓપ્શનમાં એક ઓપ્શન આવો હશે એ આપણો જવાબ થશે. હવે 16મો એક્ઝામ્પલ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પરિણામ 1 છે. આમાં પ્રમેય એપ્લાય કરો. પ્રમેય પરથી 0 to pi ચલો x ની જગ્યાએ સીમાના સરવાળામાંથી ચલ બાદ કરો. sin pi minus x એટલે sin x થાય છેદમાં 1 plus cos pi minus x એટલે minus cos x નો વર્ગ એટલે પાછો plus cos x થઈ ગયો. તેથી i બરાબર 0 થી pi pi sin x minus x sin x કૌંસ છોડ્યો છેદમાં 1 plus cos square x dx આ પરિણામ 2 થયું. હવે 1 અને 2 નો સરવાળો કરો તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા પરિણામ 1 + 2 કરતા તો i + i એટલે 2i થશે. i + i એટલે 2i પછી સરવાળો કરો જે શું મળે છે જરા ધ્યાનથી જોઈ લો તો આમાં આ -x sin આ +x sin આ અને આનો સરવાળો આ બેનો સરવાળો આ અને આ ઉડી જાય છેદ તો સરખા જ છે એટલે આ થશે 0 થી pi અચળ બહાર આ sin x upon 1 plus cos square x dx તો આવું રહ્યું. હવે તમે થોડું આદેશની રીત આપણે આખી એક્સરસાઇઝ કરી ગયા છીએ જોઈ લો તો આનું વિકલન આ છે તો હું અહીંયા આદેશ લઈ લઉં છું cos x બરાબર t આદેશ આનું વિકલન કરો તો cos નું માઈનસ sin dx બરાબર t નું dt પણ માઈનસ આ બાજુ લઈ લીધું. સીમાઓ લઈએ બદલાશે x બરાબર 0 થી pi હતું તો આ જૂની સીમાઓ હતી. હવે આ આદેશને લીધે સીમાઓ બદલાશે. x ની કિંમત આમાં મૂકો cos 0 એટલે 1 તો અહીંયા t બરાબર 1 થશે. અહીંયા cos pi એટલે t બરાબર cos pi એટલે -1 થશે. તો આપણી રકમ હવે 2i બરાબર pi into 1 થી -1 થઈ ગઈ અને આ થઈ dt અહીંયા 1 plus t square કારણ કે cos x બરાબર t ધાર્યું છે pi આનું સંકલન tan inverse t કારણ કે આ tan inverse નું વિકલન છે 1 to -1 તો આ pi into bracket અહીંયા -1 મૂકો અને આ માઈનસ છે જો અહીંયા માઈનસ આવશે અહીંયા કિંમત -dt છે. આ માઈનસ ને બહાર કાઢો એટલે સીમાઓની અદલાબદલી થઈ જાય એટલે પ્લસ ની જગ્યાએ અહીંયા -1 થાય આવું થઈ જશે. આ માઈનસ જાય એટલે સીમાઓની અદલાબદલી થાય એટલે -1 થી 1 થઈ જાય એટલે tan inverse 1 આવે માઈનસ tan inverse -1 થાય pi into bracket tan inverse 1 એટલે pi by 4 થશે
એટલે આ થયું π/4 માઈનસ π/4 થયું, તો π/4 પ્લસ π/4 એટલે π/2 થયું, તો π * π/2 આ 2i બરાબર છે. તેથી મિત્રો i ને કરતા બનાવો એટલે i બરાબર π²/4 થશે. આ આપણો જવાબ થયો. તો આમ આ 16મા એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા પ્રમેયનો ઉપયોગ. 14 અને 15માં પણ પ્રમેયના ઉપયોગ જ છે. આમ આ લેક્ચરની શરૂઆતમાં મેં તમને જે 3 સૂત્રો બતાવ્યા એ જ મહત્વના છે, એટલે બધા જ દાખલાઓ સરળતાથી થઈ જાય છે મિત્રો. હવે આ ચેપ્ટરમાં માત્ર 3 એક્ઝામ્પલ બાકી રહે છે અને બીજા બહુ અગત્યના કેટલાક એક્ઝામ્પલ કરાવીશ. હજુ આના પછીનું એક લેક્ચર લેશે કે આ ચેપ્ટર પૂર્ણ થશે. તો મિત્રો સંકલન કેટલું સહેલું છે એ વસ્તુ મેં બતાવી. એક એક્ઝામ્પલ મેં તમને ગણાવેલા છે. તમારે હવે તૈયાર કરીને ફેર નોટ જ લખવાની છે અને પરીક્ષામાં પૂછાય એટલે ફટાફટ આન્સર લખવાના છે. તો એવી તૈયારી સાથે આપણે આગળ વધીશું. મંડો તૈયારી કરવા. મેથ્સ એટલે મજા કરો મજા, સંકલન એટલે સહેલું. તો સહેલા દાખલા ગણવાની લો મજા. હવે વધુ મજા આપણે આગળના લેક્ચરમાં કરીશું. 24મું લેક્ચર લઈશું આપણે. પૂરા 2 ડઝન લેક્ચર સાથે આ ચેપ્ટર પૂરું કરીશું. તો હવે મળીશું આવતા પીરિયડમાં.